गुजरात के दाहोद के झालोद जोन में आने वाले 6 पुलिस थानों के 1.5 करोड़ रुपए की विदेशी शराब को नष्ट किया गया है। दाहोद जिले के पुलिस अधीक्षक राजदीप झाला के आदेश के मुताबिक झालोद पुलिस जोन में आने वाले 6 पुलिस थानों में अवैध रूप से तस्करी करते हुए पकड़ी गई विदेशी शराब को नष्ट किया गया है। अलग अलग 6 पुलिस थानों से पकड़ी गई 1,47,96,813 रुपए की विदेशी शराब को नष्ट किया गया है। इस दौरान चुस्त पुलिस बंदोबस्त भी तैनात किया गया और शराब को नष्ट करते वक्त ड्रोन के जरिए आसपास के इलाकों में नजर भी रखी गई। इस मौके पर उच्च पुलिस अधिकारी और प्रशासनिक अधिकारियों की उपस्थिति रही। आज रोज जालोद सब डिविजन खाते जालोद डिविजનમાં વર્ષ 2023-24માં પકડાયેલ ઇંગ્લિશ દારૂ IMFLનો મુદ્દામાલ નાશનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેની નામદાર કોર્ટમાંથી ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ નાશ માટેની મંજૂરી મેળવવામાં આવેલી હતી। ત્યારબાદ પ્રાંત અધિકારી જાલોદ નાઓને એક રિપોર્ટ કરવામાં આવેલો હતો, જે અનુસંધાને જાલોદ પ્રાંત સાહેબ નાઓએ આજ રોજ 11/12/2024ના રોજ ઇંગ્લિશ દારૂ નાશ કરવા માટેની મંજૂરી આપેલી હોય, જેની કમિટીમાં પ્રાંત અધિકારી સાહેબ, નશાબંધી અધિકારી તેમજ ડિવિઝન ડીવાયએસપી તેમજ પોલીસ અધિકારી કર્મચારીઓ આજ રોજ જાલોદ ખાતે હાજર રહેલા હતા, જેમાં જાલોદ પોલીસ સ્ટેશનનો કુલ 58 લાખ રૂપિયાનો મુદ્દામાલ, લીંબડી પોલીસ સ્ટેશનનો 44 લાખ રૂપિયાનો મુદ્દામાલ, ફતેપુરા પોલીસ સ્ટેશનનો 3,74,000નો મુદ્દામાલ, સુખસર પોલીસ સ્ટેશનનો 3,96,000, સંજેલી પોલીસ સ્ટેશનનો 4,50,000 તેમજ ચાકલિયા પોલીસ સ્ટેશનનો 32 લાખ રૂપિયાનો મુદ્દામાલ, કુલ મળી 1,47,96,813 રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલો હતો।